ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાય મિત્રોને। આજે તો સવારમાં જાગીને આપણે તો જોયું ને ઘડિયાળમાં ત્યાં તો વાગી ગયેલા 8 અને ફટાફટ હું તો ઊભો થઈ ગયો, કીધું આપણે તો ઉદઘાટનમાં જવાનું અને આપણે કમ્પ્લીટ રેડી થઈને આપણે તો આપણે ગાડીનો દરવાજો ખોલ્યો ને પછી અંદરથી કાઢ લીધો ગાભો આપણે, કારણ કે ગાડીનો કાચ સાફ કરવો જ પડે ને, નકર તો પાછું કાંઈ દેખાય નહીં ને। આપણે તો પેંડા મફતના ખાવાના હતા એટલે આપણે તો ગાડીને ટનાટન કરી નાખવી છે હો। અને રસ્તામાં આવી ગયો માતાજીનો ડુંગરો। મિત્રો તમે પણ દર્શન કરી લીજો અને કોમેન્ટમાં જય ચાઉંડમાં લખી દેજો। અને રસ્તામાં જોયું તા તો કીધું આટલી બધી ટ્રાફિક કેમ જામ થઈ ગઈ છે, અહીં નક્કી કોઈ કે રોક્યા લાગે છે। ત્યાં તો જોયું તો ઓહો હો, આ તો બ્લેક કમાન્ડોની આખી ફોજ ઉભેલી। કીધું એટલે હાલે આ તો ક્યાં બ્લેક કમાન્ડો છે, આ તો બકરા હતા। તો ફાઇનલી આપણને બેનર મારેલું દેખાઈ ગયું છે અને આ તો પણ બીજું બેનર છે, તો એની પાછળ બેનર દેખાય છે, અહીંયા આપણે જવાનું છે અને સીનું બેનર છે, તો ચાલો આપણે જોઈએ। એટલે અહીંયા તો આરજે મોટર વાળાનું છે, રવિભાઈનું જયસુખભાઈનું, આ તો મોટા કારીગર છે અમારે ચોટીલામાં હો ગાડીના। વાત તો સહી એટલે અહીંયા તો જે જયસુખભાઈ ડીસુ હેમી કરે છે, કીધું એટલે જામાં જલ્દી સવાણું ને પેંડા નાખો તે ટીમે 700 કિલોમીટર થી આયા છે। અને આપણે તો પેલા તો માતાજીના દર્શન કરી લીધા, નજર આ બાજુ કરી તા તો અહીંયા આમ જો સ્પેર પાર્ટના ઢગલા ઉપર તો ઓઇલ ઘણું બધું કંપનીનું ઓઇલ રાખે છે ને આ બાજુથી જે ખુડસ્યું કંતાન ને પાથરીને મૂકેલું મહેમાન હાટ, એટલે કીધું આ ખાડો સીનો છે। જયસુખભાઈ કે ગાડીનું એન્જિનનું ગમે તે તમારે કામ કરવું હોય તો અમારે ઉપાય દે નહીં ને, લે આ પાના તો વેસવા કીધું રાખ્યા લાગે, એટલે વેસવા નથી, અમારે બધું વર્ક માટે આ પાના જોવી। कैसे कैसे लोग रहते हैं यार। તો અમારે દિલીપભાઈ ને અમારે સમજો આ બધા ભાઈ ને અમારે તો આ થાન થી ઠેઠ થી આયા છે ને અમારે ભાણુભાઈ ને બધા આ સાઈડ બેઠા છે। દિલીપભાઈ ને રણજીતભાઈ ને બધાએ મને વાતું સડાઈ દીધું, કીધું વાતું પીછી કરજો, પેલા ઓલ્યા કણે પેડા મૂક્યા નહીં, પેડા ની ડીસું આઈને કે આવા ગયો, નકર પેડા વગર મને મજા નહીં આવે। तेरा बाप यहाँ छोड़कर गया। અમે તો જે અહીંયા પેડાની રાહે બેઠા છે, એવી તો અમારે ધમભાઈ આવીને 10 પેડા તો ઉપાડી જ લીધા ને, તોય પાછા એમ કે છે કે જે કોઈ 2 જણા તાણ કરવા આવો તો હજી 4-5 હાલે એવા છે। અમારે ભાણાભાઈ કે મને તો પેંડાની કોઈ તાણ કરતા જ નહીં હો, નકર તો કે હું અહીંથી ઊભો થઈને વિયો જઈશ। તો મિત્રો આ ગેરેજ આવેલું છે જલારામ મંદિરની બાજુમાં ચોટીલા, તો ગાડીને લગતી તમામ વસ્તુની રિપેરિંગ કરી આપવામાં આવશે।